જોઈએ તો આપણે અહીં પણ આજ સેલો દીજ કહેવાય, જો કે મેરાનો સેલો દીજ છે. અમે હે ને ફાઇનલી મેરામાં પૂગી આવ્યા. મેરો કે એવું કઈ નલા છે ને માણસ ભેગા થયા. પાછા રાણીને હે સબસ્ક્રાઇબર ભેગા થયા, ફોટોગ્રાફીનું કામ હાલે હટાણે. હા હટાણ. સીતારામ, જય વચરાજ. કી હે બધા મજામાં? બધા કહે કે મેરો એટલે મેરો અહીં ચાલુ નથી થયો, કોઈ સમજતા નહીં. આપણા માટે કંઈ ખુશીના સમાચાર નથી. આ તો બધા કહે કે ઓલા જી આ વેચવા વાળા હોય ને એ કંઈક માલ ને વેચતા હોય. જો કે એ હે ને મેરો પૂરો થાય ને તો એ ઘણા પછી સ્ટોલું ઉપાડતા હોય ને તારે આપણે દઈએ. અમે ઓલી ખેરે એ જ કર્યું હતું. મેરો પૂરો થઈ ગયો ને ઢીંગલો લેવો તો ન લેવાનો મારાથી. પછી સેલે અમે છે ઢીંગલો લેવા ગાતા. હાવ સ્ટોલું ઉપાડતા હતા ને તાર એટલે સગડોરું તો જે બધું બંધ જ છે. પણ બધા કહે કે ચોપાટી ટ્રાફિક પણ ઘણું બધું છે અને સ્ટોલુન પણ ચાલુ થયા અને વસ્તુ પણ વેચે. થોડી થોડી બિસાડે કામ કરે, ભીંજાઈ ગયું હોય ને ઘણી એવી વસ્તુ પણ વેચા હોય ને બીજી અંદર હોય પણ વેચે. તાર થાય ને એ કે આ લેન કાં જવું એટલું, પછી વેચે નાખીએ. આપણે જઈએ ભાવ કેવો છે કામ છે એ જોઈએ. ખાલી મારતા જોવા જાઉં કે ચાલુ થયું કે નહીં. અનિલની કાં હું કાલની જઈએ, કંઈ કામ નથી. ખાઈતા લીધું એમ ખાઈને કંઈ કામ નથી. હજી તો 8 વાગ્યા હતી. હું કાલની 9 સાડા 9 થાય તા આવતા રહી હતી. જરીક વાર જેવી હતી આગળ જોઈએ હે ને હું અનિલ જાય હું કારક જઈએ. બસ થોડીક વારમાં જાવું હોય બસ એ જરીક વારમાં જઈએ જ. રામ રામ, સીતારામ. બધા જરા ની કે બધા મજામાં. આણી તો જો મેરાનો જો લે આજ તો હાવ તૈયારી હે. હાવ મેરામાં જવાનું હોય તો હરખ થઈ જાય. હાવ આજે થાય એની થતું હે મનમાં કાઈ તો મેરો ચાલુ હે એકદમ નો. આજ 11 નો મેરો છે ને સેલો દી. મને તો ઈ થાય હે ને. હા આપણે કેટલા દિનો મેરો હોય જો હાઈતમ અહીંથી ચાલુ થાય. હાઈતમ આઠમ નોમ દહમ ને 11 સુધી જોઈ. આજ સેલો દી હોય ને કર આપણે અહીં જોઈએ તો. હા તો ને આપણે અહીં પણ આજ સેલો દીજ કહેવાય, જો કે મેરાનો સેલો દીજ છે. હા અહીં સેલો દી એટલે મેરો ચાલુ નથી થયો. પણ આ તા ઓલું વેસવાનું અમુક બિસડા સ્ટોલ ચાલુ કર્યું. કે દે હા એટલે મને લઈ જાય જા એ કે ખર્ચો કરાવો આજ અનિલ ને લઈ જાય મને. હા ખિસ્સા થોડા ખાલી થાય ને ભરાઈ ગયા હોય તી થોડી ટાઈમ. ફાઇનલી મેરામાં પૂગી આવ્યા. મેરો કે એવું કઈ નલા છે ને માણસ ભેગા થયા ને બધા નાની નાની વસ્તુ લેવા ખરીદી કરવા જાય બધા એવું હે ને. ખરીદી કરવા જાય. જો તમે ટ્રાફિક કેટલી છે, અમારો અવાજ તો ઓછો આવતો હે, ટ્રાફિક બહુ છે. હાલો આપણે અંદર જઈએ. વસ્તુ કેટલી છે કામ છે એ બધું જોઈએ. જો કે સગડોરું તા બધું બંધ જ છે. આવું બધું ખુલ્લું આવી બધી વસ્તુ છે. હા જો આ વીટીઓ ને એવું બધું હે. આવી બધી વસ્તુ આજ બધા ખરીદી માટે જ નીકળ્યા બધા. હા સ્પેશિયલ ખરીદી માટે જ. બાકી સગડોરું તો બધું બંધ પડ્યું. ડોલસા ને બધું અહીં જોઈએ તો સેલો દીજ છે મેરાનો. હા અહીં જોઈએ તો આ સેલો દીજ છે. બધું બંધ છે. શેરી દ્વારા બધી વસ્તુ. આતા જો લાઈટો વાળી વસ્તુ. જા કુતરા જો જો. આ કેવા આ જો કેટલા ને જોડી? 80 रुपया के थे 150 150 કે 80 રૂપિયા કે એક. 140 देना. આ ગુડતીઓ ને એવું બધું હે જો. અટાણે છે ને દેખાતું તો ઓછું. હા અંધારું હે કે મેરા જેવું હે નહીં. લોકો ખરીદી કરવા આવ્યા, સ્ટોલું ચાલુ હે એટલે. આ જો ટેડી બિયર દેખાતા હોય કે નો દેખાતા હોય. इसका भाव कितना है? 1350. 1350. ઈ એટલો ભાવ? હે એટલો બધો ભાવ છે? પણ ઈ મોટો ઢીંગલો છે ઓલો. ઓય મોટો ઢીંગલો હે. પૂછતા એ ગુલાબી ના પૂછતા. એ ભાઈ આના કેટલા? 1050. આપણે વીટ્યું જો હે ને હાડીના બધા સ્ટોલું હે. સારું હે ભીના ને અત્યારે અત્યારે કઈ વાંધો ને. અનિલ આ પૂછતા લાઈટ વાળું માથે રાખવાનો કેટલો ભાવ છે? આણું એ તો ભાઈ ઈ લેવું તારે. આનો શું ભાવ છે? 50 રૂપિયા. 50 રૂપિયા. ઊંઘીનો વસ્તુ જો ભાવ તો એટલો ને એટલો જ છે. જો ક્યાં માથે પહેરતા? એવું જ લાગે. મને ફેર ન પડે. જો તો એમાં લાઈટ ઊંઘી ફિટ કર્યો હે અનિલ. એમાં લાઈટ ઊંઘી ફિટ કર્યો હે. જો સેલ હોય લાઈટ વાળવાની છે જ્યાં સેલ હોય. એ હાસી વાત છે. હાય કેમ છો? અમે જીએડીસી માં જ રહીએ. હા જોયા. હા આપણે જોતા
બુટી નાતા હે ને આપણે એવું જ લાગે સેમ ટુ સેમ કે હે ને આપણે મેળામાં આવ્યા સેમ મેળા જેવું જ લાગે જો કેટલી બધી બુટી છે જાજી બધી છે આરા તો 50 રૂપિયા કે 600 સામે પર્સ મળે ને આમે પર્સ મળે હાલ જોઈએ તો આમ લેવાનું જ મન થાય ઉલા જોવાનું જો મેં આતા લઈ લીધું એ કેવું લાગે સારું લાગે મારો જીવ આમાં હે જો તો કેવું લે લે ને ગમતું હોય તો પણ. કેવું અસલનું હે કેવું લા અનિલ આજે આપણે ખરીદી કરવા જ આવ્યા સ્પેશિયલ આપણી ખરીદી કરવા જ આવ્યા સ્પેશિયલ આ અસલ હે જો આ હે અસલ પૂછતા ભાઈ ની વાત એ ભાઈ इसका कितना 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા પણ હે કેવા મસ્તીના બધાય કિશનનું જો આપણે તો જો આ કેટલી બધી વસ્તુ હે ઘણી વસ્તુ હે કટલેરી ને રમકડા ને કોઈને લેવાનું બાકી રહેવું હોય ઘણે વિચારતા કે સેલેદી લીહું પણ આખે તો કહું સેલોદી તો યોદ નહીં આ બુટીનું કટલેરી જાજી વસ્તુ હે દડા ને એવા બધાય રમકડાય પણ હે એ ઘણી વસ્તુ હે ઢીંગલા હે વ્યાજબી ભાવ પણ આવે થોડો ઘણો ને આ તાવેલા ફૂલું હે ને એ તો બધું છે જ ઓલી ખેરે જે આપણી સારું મેરો તો નહોતું ને એવી રીતે જ બધી વસ્તુ જડે પણ આ અહીં કેઠી જડે ને ઓલી છે ને દુકાનોમાં જડતી કટલેરીમાં જો બધી પાટલા બંગડી એ બધી વસ્તુ પણ હે બીજું કંઈ આપણે કટલેરીમાં લેવું હોય તો એ હે આપણી બાઈઓને તો વધારે મહેનતા એ જોઈને હાલો બીજું કાવ પેથા ખાવા અમે આગળ હે ને ઘુમરા મારતા તન તર અમાર ભાઈ હે ને કાનો અમને ભેગો થયો. હા કાનો અમને ભેગો થયો હે ને દોસ્તાર ભેગો આવ્યો હતો. હા દોસ્તાર ભેગો આવ્યો હતો મારો અવાજ નહીં હેગો તો હાય મારો હે ને અવાજ થોડી આવા ભાઈ હોય કે થોડી થોડી મારો થાય, અવાજ બોલો. બેહવા માંડ્યો એ કાના ચકડોરમાં બેહવાનું મન નથી થતું જો ચકડોર બંધ પડ્યું હું લટકાઈ જતો થાય એ ટાઈમ તું ડોલસા તમે અટકાઈ જાવ તો ફેરાયું હતા અમે હા આપણે બે લટકાઈ જઈએ એટલે કે જરીક વાર ફેરવી દ્યો હા 100 રૂપિયામાં ચંપલ 100 રૂપિયામાં ચંપલ જો નાના છોકરીઓના 100 રૂપિયામાં ચંપલ આ જો પાછા રાણીને હે ને સબસ્ક્રાઇબર ભેગા થયા ફોટોગ્રાફીનું કામ હાલે હટાણે હા અટેન ફોટો પાડ્યા જો બધા હે ને સબસ્ક્રાઇબર હે ને મારા હે ને કાયમના બધાય વિડિયા જોવે પડી ગયા ને કાના ઘોડો લેવો ના કાઈ એ ઘોડો ના કે તમને તારા જેવો જ છે. એ ઝીબ્રા હે જીબ્રા હે આ કઈ ભાઈ તું ઘોડાનું ઓલું હા ઘોડા મને તો ઝીબ્રા લાગે ઘોડો નથી જો આ બાંધ્યું જો આ બાંધેલી હે જો કમેન્ટ કરજો ઝીબ્રા હે કે ઘોડું હે એ અનિલ કાના આ અનિલ કાના જેવું જ નથી છે ને કાના જેવું જ હોતા હે તો લે લે કાના તું લે લે એ આ રાણી જીરાફ કહેવાય જીરાફ હા કહેવાય ઈ જીરાફ છે આ કે બે હેઠા ઉસા હે જો આ ઉસા ઈ જીરાફ છે આ ઝીબ્રા હે એટલી ઝીબ્રા ને ઘોડું હે ઘોડું નથી એ કાના આમાં બેહવું ને ના 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 અનિલ, તારે મને બે- ઘેર સળે કેતા મને ઘેર ઘણી સળે. ખુશી પહેલા જ ના પાડતા તમને આમાં બીક ના, નહીં ના. લાગે આ શું કા આમાં કઈ બીક ગલે લાગે ના. બીજામાં બીક ઘેર લાગે. તારે ફૂલ નથી લેવાનું તો જ્યાં હે ના મારે ફૂલ નથી લેવા હો મણી ફૂલ ન ગમે તમારે લેવા હોય તો અને લ્યો. ન ગમે બ્રાન્ડેડ માલ મારા છે. ના ના ગમે પણ બસોર થાય એટલી નથી લેવા મારે ત્યાં રમકડા ને ત્યાં કટલેરી ને ત્યાં બધુંય છે કટલેરી હે રમકડા હે એટલી કઈ વાંધો નહીં આ જાડો મોટો ઝીણકોક મેરો ન હોય એવું જ થઈ ગયું આપણે આ રોકડિયાળમાં બાપે વેરખી મેરો હોય ખબર હોય તો ઝીણકોક લગભગ જોયો હે ફૂલું ને બધું હે જો આ રોકડિયાળમાં બાપે મેળો થાય ને એવડો જ આ ઝીણકોક મેરો હે પણ અહીં તો મજા આવે એવડો મેરો કરવાની પણ જરાક પગતાડ હોય ને તો મજા આવે આ કે એટલી પગતાડ ને તોય પણ હે અસલ તોય નૂતો થવાનો એ કરતા થયો સારું અમે હે ને એવા એવા આનંદ મેળામાં બધી જગ્યાએથી હે ને વા
મોટા મેરામાં ફર્યા ને કઈ લીધું તને મેં તો ઓલી એક રિંગ મેં તમને આગળ દેખાડી હતી કે માથામાં નાખવાની આવે લાઈટું બળતી હોય બસ ઈ જ લીધી ને આનંદ મેળામાં પણ એટલી ટ્રાફિક છે ને આનંદ મેળામાં બધું હકલવાય માંડ્યા જો સ્ટોલું બધું છે ને હકલાઈ ગયું સ્ટોલું કઈ રહ્યું ને નકરતા આનંદ મેળો તો એટલે મોટો મેળો પૂરો થઈ જાય ને તોય આનંદ મેળો તો રહેતો પણ આજ ખેર આનંદ મેળો નો રહ્યો ખબર નહીં કાં હોય તો રીએ નો રીએ એ નથી ખબર પણ અટાણે હકલવા માંડ્યા એ ખબર છે તો પછી વયા જાય કે મેળો લંબાવે આનંદ મેળો એ નથી ખબર મોટો મેળો તો નહીં જ લંબાવે થોડી ઘણી વસ્તુ નહીં તો વારે ખેરે નાના નાના સ્ટોલું હોય ને એટલે એ ત્યાં વેચતા જ હોય મેળો પૂરો થઈ જાય ને તોય પણ વેચે એટલે મારે ઘેર યલો કલરનો ઢીંગલો છે ને એ મેં મેળો પૂરો થઈ ગયો હતો ને પછી 500 દી કે એક દી વધાર્યો હતો ને એવું કંઈક હતું હાથમે દી કે ઢીંગલો લીધો તો સ્ટોલું ઉપાડતા હતા ને તાર એટલે એ ત્યાં વેચતા જ હોય આજ ખેરે પણ એ ત્યાં વેચવાનું ચાલુ જ છે એવું કીધું આ બધું ઉપડે એ જોવાનું છે આનંદ મેળો પણ વિખાઈ ગયો આજ ખેરે મેળો આપણી બહુ યાદ આવી છે અને બીજા નંબરમાં ખેડૂતની પણ બહુ નુકસાની થાય એ પણ એક મુશ્કેલીના સમાચાર છે ને મેળાનું એક મુશ્કેલી છે કે બધું આજ ખેરે બગડ્યું કઈ બાજુ તો કાનો છે કાનો કઈક જોવે નહીં રમકડા જોતા હતા તમે છોકરા કે હે છોકરા નથી કે મને ગમે રમકડા હોય તમને એવડાવ ને રમકડા ગમે કાના નહીં ગમે મને નહીં તું નહીં ગમતા તા હોય ગમતા કાના નહીં ગમે હમખા મારા તું તો જોતો કાનો જ જોતો હું કઈ રમકડા જોવા હા જોતો જો હા તે હું કે મારું બચપન જરાક યાદ આવે છે ને મને કેવું હું જોવા તો ઈ ને એટલે ને બચપન આપણું યાદ આવે ને આપણે યાદ કરે હગે જોવે અનિલ ટ્રાફિક કેવી છે ટ્રાફિક એટલે બહુ આ બધા વસ્તુ લેવા દેવા ઈ જ બધા હોય ને વધારે તો વસ્તુ દેવા દેવાની હોય ઈ કે લેતા હોય ઘણાય ને લેવું હોય એટલે માણસ હે ને સેલેદી હાટું રાખ્યું હોય પણ સેલેદી તો મેરો થયો જ નથી સેલેદી લે અહીં આજ સેલોદી જ છે આજ બધા લઈ લઈએ ને મોજડી ને સંપલું ને એ બૂટું ને એ બધી વસ્તુ બહુ સસ્તી છે બૂટું પણ બહુ મસ્તીના ને મોજડી પણ બહુ મસ્તીની છે ને આ ફૂલ તો બધા લગભગ જોયા જો હે ને ઘણા લીધા પડો હે મારે લેવા હતા પણ પછી ન લીધા એક વાર ઓલી વેરી પણ થોડા કંઈક લીધા હતા કે કંઈક પડે ગયું એવું કંઈક હતું કટલેરીમાં ઘણી હે લુગડા ને એવી બધી આ તો અમારા શોર્ટ બ્લોગમાં આવેલ છે આનું તો અમે આનું જ ઉઠાર્યું હતું વરસાદ આવતું તો ચાલુ વરસાદ હતો ને અમે આ બેઠા હતા જો આ બધી વસ્તુ કેટલી બધી વસ્તુ છે જો આમ પ્લાસ્ટિક સામાન ઘણું છે 20 વાળી 30 વાળી ની વસ્તુ છે આ બધું અસનિયા ને એવું બધું આ જો આ કેવું અસલ ને છે ને ના તારે કઈ લેવું ઘરવું લેવું હોય તો લે દે મારા ભાઈ હજી વિવાહ નથી થયા ઉપાધિ ને વિવાહ ના હે પછી ઉપાધિ છે કે લેવું બ્રશ લેવું ધોકો લેવો હાબુ લેવું ઘેર બધું લઈને જવું જોઈએ નીલેજર માર બાઈ મારીએ પછી ઉપાધિ થાય હવે કઈ ઉપાધિ ને આ બે જોઈ લે મને હવે તે કરું કે ના કાં હો તમે હે કેવા હાટું કામ કરવા આવો જીવ હાટો હે કામ થયો કાના ઈ કેવા હાટું કઈ નહીં અમે તો ખાલી અહીં આમ તોડી લેતા હતા જો તમે મને જોહો તોડી લેતા હતા વીની અહીં અમને હાડ એમને આવી હતી અમે હે ને અંદર વસ્તુ તમારે આંખોમાં હે ને રાતી લાઈટ થયેલો એલિયન ને નો થતી હોય એટલે લાઈટ નો પ્રકાશ આવે ને એટલે અમે અંદર વસ્તુ જોઈને બહાર નીકળ્યા તો અનિલ કે મારે તો ઘરવાળી હે ને એ બધું જે ઘટતું હોય ને ઘરમાં એ લઈ લઈએ એટલે હાસી વાત છે હું જે ઘટતું હોય લઈ લઈએ મમ્મી લઈ લઈએ ને કાનો કે મારે લેવું ને તો જે મારે બાઈ આવી ને એટલે ઉપાધિ હે ની બાઈ આવી છે પછી ઉપાધિ હે કઈ હાસી વાત તાર બાઈ કરવી વિચારતા ને તોય ઘરના જીકી ઈ ના ઈ કે કરવી ના ઈ કે ઈચ્છા હે કરવી કે દે કે ની પાછો તો ભાઈ કે વિચારતા ન હતી કે લે વિચાર છે ઘરના ક્યાંય અરે વિચાર છે એટલે એનો વિચાર છે એટલી જ કે ઘરના ઉપર નાખ દે વિચારતા હે ઘણી પણ એ કે ઘરના ઉપર નાખ દે તો ઘરના કરાવવાના જ છે હગાઈ અરે ગામમાં બધે વાંઢો એથી તો સોખું કે દે ને એ કે ગામમાં મને બધે વાંઢો કે ઈ તો ભલે ની કે ઈમાં કા નો પ્રોબ્લેમ ભલે કે વાંઢો કે આમ કઈ વાંધો છે લે હું કઈ ને તાર રહેવું હોય તો ઈ પ્રમાણે કેજે અમે આનંદ મેળા બેન મારા સબસ્ક્રાઇબર હે નાંકડી હે ને ભેગ્યો થી મારા કાયમી ડેઈલી બ્લોગ ડેઈલી જોવો ને કા ડેઈલી ફોલો કરો લાઈક કરો ને શેર કરો તમે ક્યાં રહ્યો છાયામાં રહ્યો હા એટલે કાનો ઓળખો હા બાજુમાં જ રહીએ ને અમારા સબસ્ક્રાઇબર પણ હે મારા વિડીયો પણ કઈ જોવે નાઈ તો જાણેતા પણ હે સારું સપોર્ટ કરો ત્યો થેન્ક યુ સપોર્ટ કરો માટે તમે કરજો જોઈ બધાયની કે તમે બધાય સપોર્ટ કરજો આજ વખતે મેળાની વાત કરીએ તો એવું લાગ્યું તમને બહુ મજા આવી બંધ હતો વરસાદ એટલે બહુ મજા આવી મજા ના આવી દિવસ થયું હાથમ આઠમ બે દિવસ હારું આઠમ ને દી રાતે તો વરસાદ આવી એક રીતે જોઈએ તો બંધ થઈ ગયો લે આ તા જોઈ કઈ કેવા હાટું હારું હે કેવા હાટું આજે તો હારું એમ એ કે કાનો ના આવ્યો એટલે બંધ કરી દીધો એમ હા મોડા
હવે ખબર પડ્યા કે આ વસ્તુ થોડું ઘણું ચાલુ છે એટલે જઈએ નકર તો કાંઈ ખબર નહોતી આ તો આપણી લાઈવ નો ઘણા થયા હતા એટલી જોયું એટલી ખબર પડી પછી આ આવ્યો એના દોસ્તારો ભેગો જાતો તો ભેગો થયો તો કાલે તું ફેર બીજું ખાવું અમે આગળ હે ને એ ચોપાટી થી આવતા રહ્યા ને રાણી રાંધે છે ને હા હે હું રાંધા અમારે હે ને ખાવું તું તો તમે ગામમાં. શાક બનાવે ને હા નાસ્તો કરવાનો હતો કે ના કે પણ નાસ્તાનું પછી કેન્સલ થયું કે બધું બંધ થઈ ગયું અમારે આવવામાં મોડું થઈ ગયું 11 વાગે કા હા તાર તો બધું બંધ થઈ ગયું અટાણે 11 વાગે હે ને રાતે 11 વાગે રાણી રાંધે હા રંધાય. લોકે અટાણે તો 11:30 જેવું થઈ ગયું માં 11 તા વાગ્યા હતા. પણ ભૂખ લાગી હોય તો કામ કરવું ખાવું પડે ને કાલે પાછા ભાત કર્યા હતા પછી ભૂંગળા બટેટા કર્યા હતા એટલે શાકનો લોટલો ખાન મેળ નથી આવ્યો બપોરે શાકનો લોટલો ખાધા પડે અટાણે અનિલ કે ખીચડી કરે નહીં પણ હું કાંઈ ખીચડીમાં તો રોગું ન હાલે નો આવે કે હમણાં કાલે જ પુલાવ ન કર્યા હતા પાછા. એટલી પાછા પુલાવ કર્યા હતા હા ખીચડી પણ ભાવે પણ બટેટા વાળી વઘારેલ કઈ? પુલાવ કાલે જો પુલાવ કાલે ભૂંગળા બટેટા રૂંઢે પછી હાંજી પુલાવ પછી આ ડુંગળી બટેટા એક ફેર પડે કે ચોખા અલગ હોય ઓલા અલગ ને. આ ડુંગળી બટેટા ઉતાર ખીચડીયા એટલી છે ને આ ડુંગળી બટેટા ઉતાર એટલે સેમ ટુ સેમ જ થયું બધું બધાયમાં ને હમણાં બટેટા બટેટા બહુ ખાધા હાવ. એટલી મી પછી આ છે ને પછી વિચાર બટેટા જાજા વહેમાં લાગે એમાં લાગે ને પાછા ભાવે એની કાયમ થોડું બટેટાનું વરે ભાવે જો મારું શાક છે ને સડવા આવ્યું નાસ્તામાં અમારે ફોરું ફોરું જ ખાવું તો અનિલ કે તું કાં કર લે આ થે હું જો કામ વાર લાગે આપણી રાંધતા બાઈઓને ત્રણ થઈ જાય કઈ તારે કામ વાર કઈ ન લાગે એટલે તોય તું કેતો તો વાર લાગે જો રંધાઈ ગયું ને ધૂણી પણ તારાથી રેવાય નથી ભૂખ લાગે હતી 11:30 થી અટાણે રાતે 11:30 વાગે ખાવાનું ઈ તો વિચારતા કઈ તો પછી વિચારતા કોઈ 11:30 વાગે ગાજ બાર ઘરવાળો 11:30 વાગે કી ખાધા વગર રહ્યો ને તું થોડી ભૂખ નથી લાગી એનું તો થતું હું ખાઈ લા મને મેરાભાઈ ફૂલ લાગી તેવું ભૂખ એ થતું તો ખાઈ લા પણ ચણા મસાલાનો મેળ ન આવ્યો ઉતા નહીં ઉતા કઈ ખબર ન હોય કે ન હોય રાજુભાઈ તો હોય નહીં એટલે હું ત્યાં જા નકરતા હું પેલા મેરો ન ખાઈ હું પેલા ત્યાં જ જા રાજુભાઈ ને ત્યાં પકડા કે ઈ રાજુભાઈ રોટલો કાસો રહ્યો ઈ હજે માં ફેરવવાનો હો હજે હે ને હું અહીં ફેરવી પછી સડી રોટલો સમજાણું સમજાઈ કે ગયું. આ હા. તાર તમારું શાક સડે દેજો મારો આઈડિયો કેવો પહેલા મેં શાક વઘાર નાખ્યું પછી મેં લોટલા કરેલી છે ને હું લોટલા કરેલા ને તો તમારું શાક વઘારી જાય અને મેરામાં એટલું કઈ ખાસ નહોતું જો કે સગદોરું ચાલુ નહોતા બીજું બધું હતું સ્ટોલ ઉપર આપણી જો કે આપણે મેળો એટલે કેવો મેળો નાનો મેળો ન હોય હા ઈ મેળો સમજી લ્યો સગડોર ઈ વગર નહીં આપણી અનિલ ઓલા મેરા જેવી મજા ન જ આવે સગડોર વગર નહીં ન મજા આવે કે હું માથે સ્ટોલ કેટલા હા હોય કેટલી સ્ટોલ હોય ને પાછું કેમ સગડોરો ના અવાજો આવતા હોય ગીતું વાગતા હોય સાઈડમાં ઈ તો મેરાની કઈક રોનક જ અલગ હોય સારું મેળા. હાલ સગડોરું બંધ હોય તે વાંધો નહીં પણ સ્ટોલું તો કેટલા બધા હોય ને હા. એટલે વાંધો ના આવે આ તો સ્ટોલું તો કઈ ઉતા જ નહીં ગામ સ્ટોલું તો થોડાક ઉતા બાકી તા હેઠા બેઠા હતા ને એવી રીતે વેચતા હતા ઈ ઘણે. સ્ટોલો વાળા જ હતા હેઠા આવતા રહ્યા હતા હં. કે ના અંધારા પડતા હતા ને એક જગ્યાએ લાઈટ ફિટ કરી હતી બધા ઓકે, એક હા. જગ્યાએ ને બે જગ્યાએ ને એવી રીતે એટલે વાંધો ન આવે એટલે બધા હપે ને એક પણ લાઈટ તોય કામ કરે ફેસ લાઈટ ખરેખર જ માણસ હા. જોતા હતા હો, પણ માણસ હતું અને ટ્રાફિક કેટલી હતી હે હા. આ બે દી થયા ત્રણ દી થયા મેં એવું તો માણસ થી નીકળાતું નથી આ બધા નીકળે પડ્યા હતા ચાલો ને, દુનિયા મેરો હે, કે મેરો. અંદર ને અંદર પુરાઈને જોતા પાછા હા બધાય પુરાઈને ઉતા આપણી પુરાઈને ઉતા એવી રીતે હાવ હે ને બધાય નીકળે પડ્યા કાલો જોઈએ તો હાલો હારું જોઈએ, બિસાડાને ચાલશે. થોડો ઘણો ધંધો થઈ જાય ને હા થોડો ઘણો ધંધો થઈ જાય વાંધો ન આવે ઈ કે બિસાડાને થોડોક તો થઈ જાય હા, હાવ નો થયો ઈ થઈને તો. હા હાવ નો થયો ઈ થી તો સારું ને તો ઈ ઘણું હતું ઈ તો કઈ કેટલી હા ને એક વસ્તુ વારંવાર કમેન્ટો આવે કે ખેડૂતનું કઈ કહેતા ને ખેડૂતની કેટલી નુકસાની અરે થાય ખેડૂતની તો દર વખતે થતી જ હોય હા તો ના ખેડૂતની પણ નુકસાની નુકસાની થાય બરોબર થાય. તો પાછું ઈ અમે 100% ઈ તો જો કે ઈ- કુદરતી છે ને આ તો આપણી આ ઈ કુદરતી જ થયું હા પણ આ આ- કુદરતી જ થયું હા પણ આ પણ કેટલા એક જણાને છે એકાયરી નુકસાની કે જો, થાય મેરામાં પહેલી વાર બનાવ બન્યો ને આવો એ આપણી ઈ વસ્તુ ને અનિલ આપણી જો હે માંડવી વહી ગઈ હા તો ધાણા જીરું તો હા, પાછી મોહમ આવે બે ને મોહેમું થાય ને ઉનાળો ને હેરું બે મોહેમું થાય એટલે હા. એમાં કમાઈ લ્યા કીમાં કમાય સેટ આવી હાઈતમ હા. કમાય હાઈતમ લગણી કમાય નહીં એટલે આપણી છે ને બીજા નંબરમાં અમે ઈ નથી આને કહેતા એકવાર મોહમ આવે આખા વરસમાં. અમે ઈ નથી કહેતા ખેડૂતની નુકસાન ઈ તમે ઈ કહો કે ઈ અલગ અલગ મેરામાં જાય પણ અલગ અલગ મેરામાં પછી એક ને એક જાવ ને પછી આ આવું થયું હોય પછી જાય પછી જીવ ન લે ઓલા વરી આપણી જોજો ટ્વીટથી આ સમદોરું વાળા ઘણાય નહીં આવે બિચારા બીકના હિસાબે કે આ વરી મેં થાહે તો ઓલા વર જીવ થાહે ઘણાય નહીં એવો પ્રશ્ન થાય આપણી ખુદની જ થાય આપણી કાંક જાવું હોય તો આપણે એમ થાય કે ઓલી ખેર મેં આવ્યો તો વાત ખેર મેં આવી છે જ નથી જાઉં સુમાં હું હતી આપણી થાય તો ઈ તો એટલા લાખો લાખો રૂપિયાને ખર્ચા કરે કે ના આવતા હાલો
પૈસા આપે દીએ પાછા ઈ 100% પૈસા આપ દીએ પણ ઓલા વાહનના ભાડા અટાણે 30,000 ગાડીઓના ભાડા હે મારો બાપો સેટ માલદે માર ભાઈ નાનો હતો ને મારો મોટો ભાઈ છે ઈ નાનો હતો ને તાર મારો બાપો 9,000 ભાડું લેતો 10 વ્હીલ વાળી ગાડીનું તો અટાણે 14 વ્હીલ વાળી ગાડીનું કેટલું ભાડું હોય અટાણે માલદેની કેટલા વરસતા થયા હું મણી વીસતા થયા 20-21 વર્ષ મણી થયા તો કેટલા વર્ષ થયા તે દુ 9,000 ભાડું હતું ઈ પણ 10 વ્હીલ વાળીનું અટાણે તો 12 વ્હીલિયા 14 વ્હીલિયા આવેગા તો કેટલા ભાડું હોય 30-35,000 હોય તો ભાડા તો કોઈ નહીં આપે પછી જે વસ્તુ બગડ્યો હોય એનું કોઈ નહીં આપે અટાણે વસ્તુ લગભગ વસ્તુ હું જોતી હતી ને લગભગ વસ્તુ ભીની હતી ઢીંગલા ભીના થયા હતા ઢીંગલા ભીના થયા હતા પેલા એમાં પછી આ ઓલું કામ એક ઈ ભીનું હતું હાવ કાવ અમુક આ વસ્તુ ઓલી ઘણી વસ્તુ ભીની કટલેરી ને હતી એવું બધું હા રમકડા અંદર કોથળિયું બે કોઈ એમાં પાણી ગીરે હતા હા ઢીંગલિયું કઈ અનિલ ઘણી વસ્તુ એવી બગડે ગઈ બિસાડા ને બહુ નુકસાન થાય ઘણા એ કે ભાવ ઈનની જ રાખે પણ ભાવ ઈનની નો રાખે તો બિસાડોને મરવાનો વારો આવે હા તો વધે કાં વિનામાં હા તોય ભાવ તો ભાવ ઈ જ રાખવો પડે તોય ભાવ તો જરાક ઓછો તો હાવ એટલો નતો ઈ તો ભાઈ વ્યાજબી કરે ને ખેડૂ માણસ છે કે આવી ભાવ તોટવા દે હે ઈ નહીં લે ને ઈ તો લીહે જ ને ભાવ તો પૂરો ભાવ ઈ હે તો દીહે ને માંડવી હા આ તો અમાય બધું ઈ જ હોય હા આપણી કઈ વસ્તુ આપણી વેચવી હોય વાહન છે કે કઈ પણ વસ્તુ હોય તો આપણે પૂરો ભાવ આવે તો જ દઈએ તો ઈ પૂરો ભાવ આવે તો જ દઈએ ને કાઈ ઈ વર થોડા અધૂરા ભાઈ બિસાડા દઈએ જો ટમેટાનું શાક મસ્તીનું એકદમ નો રાણી કર્યું હટાણે બાજરાના રોટલા ઘી માખણ એકદમ ના ને વાહ જો કઈ વાર લાગી 10 મિનિટમાં તો રાંધેલી ઠંડી શાક. શાક જો એટલું જ કર્યું અટાણે ખાવા પૂરતું તો આપણું બેયનું જાજુ નથી કર્યું બસ કે આપણે બપોર તો ખાઈએ નહીં પછી હાંજનું શાક બપોર ન ખાય નાખી દેવું પડે કે નહીં સાચી વાત એટલે છે આમ થોડુંક જ કર્યું અટાણે ખાવા પૂરતું જ કરાય પછી રોગા રોગું નાખી દેવું પડે એટલે એટલે બગાડ થાય ને એવું નહીં કરવાનું દેશી ખાવાનું ખાવા લો હા. જાણા જેવી મજા ને આપણે જ ગામમાં ખાવું રાણી હતું. ખાય ને વધારે રાણીને હોટલમાં દેશી જ ભાવે હા, આમ હો, તમે મળી. હાવ હાસું કયો ને તમને તો હા, ખાવ તો. વધારે એકદમ વધારે પડતું દેશી ભાવે આ તો બધું પીઝા ને ખાય બર્ગર એવું સાઈડમાં, બધું પણ ઈ સાઈડમાં પણ બાકી ઓછી, ઈ પણ ચીજો વધારે વસ્તુ પડતું ઓછી રાણીનું ફેવરિટ છે ને તો દેશી ખાણું જ છે શિયાળ જાતના શાક શિયાળ જાતના સંભારા બાજરાના લોટલા ગરગીન છોડવું ને લોટલી આહા અટાણે મોંમાં પાણી આવે જો અને અટાણા હે હું ખાઈ લે મને જો કે આય બહુ ભાવે અટાણે ગરમ ગરમ શાક દહીં ને ને કેવું ને દહીં રાયતું ને એકદમ દહીં વરો ને દહીં વરો ને આહા હાલ ને કારક ખાય હું બીજું ગામ અમારા સબસ્ક્રાઇબર ને હું દાળ દેખાય ઢોકળી ને દાળ ઢોકરી ઢોકરીનું શાક ઢોકળીનું શાક અલગ એ થાય તો મસ્તીનું હોય હો, એવું તો આપણાથી થાય જ નહીં કોઈ દી હોટલ જેવું શાક આપણે ન થાય આપણે ચોટીલા ખાધું હતું યાદ હે હા આપણે ચોટીલા ખાધું તો હાલો તો આમ ખાઈ લઈએ હાલો તમે બધે ખાવા